રાજકોટ જેતપુર હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ થયો। કોઠારિયા સોલવંટ પાસે લાંબો ટ્રાફિક જામ થયો। હાઈવેની કામગીરીના કારણે ફરી એક વખત ટ્રાફિક જામમાં એક બાદ એક 3 એમ્બ્યુલન્સ પણ ફસાઈ। એક જ મિનિટના અંતરમાં 3 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ। પ્રશાસનની કામગીરી સામે વાહન ચાલકોમાં જોરદાર આક્રોશ। નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ। તાત્કાલિક કામગીરી પૂર્ણ કરાવવા સરકાર પાસે ચાલકોની માંગ। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના પત્રને રાજકોટના લોકોએ આવકાર્યો। ત્યાં અમારે ગાડીઓ ભરવામાં તકલીફ પડે, માલ ભરાતો નથી, ડિલિવરી થાય નહીં ટાઈમ ઉપર, બરોબર। કેટલા સમયથી પરેશાન? હા, 12 મહિનાથી અમે પરેશાન છે ટ્રાફિક માટે। ફરી પાછો ટ્રાફિક થઈ ગયો છે, શું કહેશો? હા, ચાલુ જ છે ટ્રાફિક, રોજ થઈ ગયો નહીં, રોજ ચાલુ જ છે, રોજનું કામ છે। ક્યારેક ક્યારેક તો અમારે કારખાના બાજુ અહીંયા લગીને આવી જાય ગાડીઓ બધી ટ્રાફિકના હિસાબે। કેટલા વર્ષથી કામ ચાલુ છે? હા, 2 વર્ષ 2.5-3 વર્ષથી કામ ચાલુ છે। કામ પણ ચાલુ છે। કયા પુલ બન્યા ને કયા બાકી છે? બાકી તો આમ તો ઘણા બધા પુલ ચાલુ છે કામ ને અત્યારે અમારી નજર સામે આ બને છે અત્યારે। બહુ ધીમું કામ છે। હા, બોલો, તમે રિક્ષા ચલાવો છો, શું તકલીફ? બધાય બાકી છે, પુલ એકે પૂરા નથી એનું કામકાજ। અને રિક્ષામાં તકલીફ એટલી પડે કે અહીંથી આમ જાવી તો ભાડા નથી મળતા, અને પ્લસ ટ્રાફિક એટલો થાય તેમ તે ભાડા એમાં શું કરો? આ પાટે હાલતા નથી, અમે બીજો પાટો લઈ લીધો। અને અત્યારે જો બપોરે નીકળીએ ને તમે બપોરે શાંતિ છે, પણ બપોરે શાંતિ નથી। જવું તો જવું ક્યાં? અમે જો એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે, બધાય ફસાઈ જાય। એમ્બ્યુલન્સ ને તો નીકળવાનો વારો નથી નીકળતો આવતો। હા, એનાથી અમે વીઆઈ બિચારા એમ્બ્યુલન્સ રસ્તે નથી દેતા, સાઈડ ટેક્સ તો ઉઘરાવે છે આગળ। ટોલ ટેક્સ ઉઘરાવાથી હરામી કહેવાય, દેવાય જ નહીં પેલી છેલ્લી વાતી। તમે શું કહેશો ભાઈ? ટોલ ટેક્સ બંધ કરવો જોઈએ, રસ્તો બને ત્યાં સુધી? ના, બરોબર, સાચી વાત છે, પણ હવે મૂળ પહેલા રોડનું કામ ફાસ્ટ ચલાવવું જોઈએ, કારણ કે ટ્રાફિકની સમસ્યા બહુ જ છે। દેવાનું નહીં, ટોલ નાકું શેનું લઈએ? રોડ સારો હોય તો જ ટોલ નાકું દેવાનું, બાકી ખાડાવાળો રોડ ને પછી ટોલ નાકું વસૂલવાનું એ થોડી। પાટણના ધારાસભ્ય છે કિરીટભાઈ, એને એવું પત્ર લખ્યો મુખ્યમંત્રીને, એને એવું કીધું કે ભાઈ તમે સુવિધા નથી આપતા, રસ્તો નથી, ટ્રાફિક જામ થાય છે, તો ટોલ ટેક્સ શું કામ ઉઘરાવો? એને સાચું જ કીધું ને, સાચું જ પત્ર લખ્યો એ મુખ્યમંત્રી સાહેબને કે ભાઈ આ રોડ સારો નથી તો ટોલ ટેક્સ શેનો ઉઘરાવે? એ ટોલ ખોટો જ છે, લે એ ખોટો। શું કહેવા માંગો? ટોલ ન લેવો જોઈએ, બંધ કરવો જોઈએ ટોલ, રોડ બને ત્યાં લગીને। કેટલો ઉઘરાવ થાય છે રોજનો? રોજનો હવે ટોલ એને અમે રેગ્યુલર વાહનના કાંઈ લિમિટ તો છે નહીં, ઘણા વાહનો નીકળે છે, એકના 50-60 રૂપિયા કરો તો રોજના કેટલા વાહન નીકળે? હજારો વાહન નીકળે, લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે છે। બીજી તરફ જો એમ્બ્યુલન્સ નીકળી, આ જોઈ શકાય છે કે આખો દિવસ અહીંયાથી એમ્બ્યુલન્સ પસાર થતી હોય છે। વારંવાર ટ્રાફિક જામમાં આ દ્રશ્યો બતાવશું, દિવસમાં અંદાજિત 20 થી 25 વખત આ રીતે એમ્બ્યુલન્સ ફસાઈ જતી હોય છે। આ લાઈવ દ્રશ્યો છે, અત્યારે ઓછો ટ્રાફિક છે, આમ છતાં થોડી એમ્બ્યુલન્સ થોડી વાર માટે ફસાયેલી જોવા મળી રહી છે। દર્દીઓ પરેશાન છે। જુનાગઢ, પોરબંદર, જે ગીર સોમનાથ, આ બધા અમરેલી, ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી વિસ્તારમાંથી આરોગ્યની સેવા માટે લોકો રાજકોટ આવતા હોય છે અને રાજકોટથી આ તરફ જતા હોય છે। ફરી પાછો ટ્રાફિક થઈ ગયો છે, આખો દિવસ ટ્રાફિક હોય છે। ભાઈ, નાગરિક તરીકે શું કહેવા માંગશો? નાગરિક તરીકે એમ કહેવા માંગુ છું કે જેટલી પણ વાહનો અહીંથી નીકળે છે એટલું ટ્રાફિક થાય છે કે વાત જવા દો। ટ્રાફિકના લીધે ઘણા બધા માણસો સલવાઈ જાય છે, દર્દીઓને માટે પણ તકલીફ છે। એમ્બ્યુલન્સ હંમેશા માટે એમ્બ્યુલન્સ અહીંથી 10 મિનિટ પછી નીકળે છે, બરોબર? એમ્બ્યુલન્સ ફસાઈ જ જાય છે, 100% એમ્બ્યુલન્સનો એટલો પ્રોબ્લેમ છે કે બેચારાઓને ફસાઈ જ જાય છે। એમ્બ્યુલન્સ કાયમ આવતા જતા ફરી એક એમ્બ્યુલન્સ આવી, આ બીજી એમ્બ્યુલન્સ જોઈ શકાય છે કે પોણા સૌરાષ્ટ્રના લોકો પરેશાન છે, દર્દીઓ પરેશાન છે, દર્દીઓને લઈ જવામાં આવે છે અહીંયાથી આ તરફ। જોઈ શકાય છે કે જુનાગઢ, ગીર સોમનાથ ફરી એક એમ્બ્યુલન્સ આવી રહી છે। દ્રશ્યો બતાવશું રાજકોટ જેતપુર હાઈવે પર કે સોલવંટ કોઠારિયા પાસે સૌથી વધારે ટ્રાફિક છે। ટ્રાફિકની અંદર વારંવાર એમ્બ્યુલન્સો ફસાઈ જતી હોય છે। અત્યારે થોડો ઓછો ટ્રાફિક છે, પરંતુ રાત્રિના સમયે આ વારંવાર એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે। હજી 3 મિનિટમાં 3 એમ્બ્યુલન્સ ગઈ, તમે જોતા હોય તો તમે જોવો જ છો, 3 મિનિટમાં 3 એમ્બ્યુલન્સ ગઈ। જ્યાં સુધી રોડ ન બને ને ત્યાં સુધી આ લોકોએ ખરેખર ટોલ નાકું બંધ જ રાખવું જોઈએ, બંધ જ રાખવું જોઈએ। થોડીક માનવતા રાખવી જોઈએ। જે આમાં નાના માણસો છે, બરોબર, એટલો બધો હલવાઈનો પેટ્રોલ, ડીઝલ, આ તે તમે ગણતરી કરો તો બહુ તકલીફ પડે છે પબ્લિકને। તો નાના હોય કે મોટા, બધા માટે જો વાર લાગે તો બધાને તકલીફ પડે છે। અને પ્લસ ત્યાં એક રોડ ચાલુ કરવાના હતા ઓલી સાઈડનો, આ રોડ બની ગયો તોય છતાં સામેનો રોડ ચાલુ નથી કર્યો। હાઈવે વાળા કેમ સમજતા નથી? અને આ કોન્ટ્રાક્ટરોને એ તો સરકારને એને જે કોન્ટ્રાક્ટ થયો હોય એને જોવું જોઈએ।